भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। जय श्री राम। શું તમને ખબર છે મિત્રો, આપણા ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં શનિદેવ સ્ત્રીના સ્વરૂપમાં બિરાજમાન છે। તો આ મંદિરનું નામ છે શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર, જે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલું છે। ભક્તોની આસ્થા અને વિશ્વાસનું પ્રતીક એટલે સાળંગપુર ધામ। અમદાવાદથી સાળંગપુર ધામ 140 કિલોમીટર છે, એટલે તમને અહીંયા આવતા 2 કલાક અને 55 મિનિટ જેટલો ટાઈમ લાગશે। અત્યારે ઉનાળો ચાલી રહ્યો હોવાથી ભક્તો હેરાન ના થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની આજુબાજુ સ્પ્રિંકલ ફુવારા મૂકવામાં આવ્યા છે। આ મંદિરના મુખ્ય 2 ગેટ છે અને સૌથી વધુ ઉપયોગ ગેટ નંબર 2 નો થાય છે। ગેટ નંબર 2 માં તમને પાર્કિંગની સુવિધા મળી જશે, તેમજ ગેટ નંબર 1 નો ઉપયોગ સૌથી ઓછો થાય છે। ગેટ નંબર 1 ની બહારની સાઈડ તમને નાસ્તા તેમજ રમકડાની દુકાનો જોવા મળે છે। આ મંદિરમાં હનુમાનજી ઊભેલા જોવા મળે છે। મૂર્તિની આસપાસ વાનરોની સેના જોવા મળે છે। હનુમાનજીની સાથે સાથે અહીંયા શનિદેવ સ્ત્રીના સ્વરૂપમાં બિરાજમાન છે અને આ મંદિરમાં શનિદેવ હનુમાનજીના ચરણોમાં બેઠેલા જોવા મળે છે। હનુમાનજી અને શનિદેવની મૂર્તિ સાથે એક અનોખી વાર્તા જોડાયેલી છે। એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં જ્યારે શનિદેવનો ક્રોધ વધી ગયો હતો અને લોકો ક્રોધ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, ત્યારે ભક્તો શનિદેવથી બચવા હનુમાનજી પાસે ગયા અને પછી હનુમાનજીએ શનિદેવને સજા આપવાનું નક્કી કર્યું। જ્યારે આ વાતની ખબર શનિદેવને પડી ત્યારે શનિદેવ ડરી ગયા હતા, પરંતુ શનિદેવને ખબર હતી કે હનુમાનજી બાળપણથી જ બ્રહ્મચારી છે, એટલે તે કોઈ સ્ત્રી ઉપર હાથ નથી ઉપાડતા। તેથી શનિદેવે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને હનુમાનજીના ચરણોમાં પડીને ક્ષમા માંગી। ત્યારબાદ હનુમાનજીએ શનિદેવને માફી પણ કરી દીધા હતા અને શનિદેવે હનુમાનજીને કહ્યું કે તેમના ભક્તો પર શનિદેવની કોઈ અસર રહેશે નહીં, તેથી આ મંદિર કષ્ટભંજન દેવ તરીકે પણ ઓળખાય છે। આ ઘટનાથી મંદિરમાં શનિદેવને હનુમાનજીના ચરણોમાં સ્ત્રીના સ્વરૂપમાં પૂજવામાં આવે છે। સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ગાર્ડન તેમજ હનુમાનજીની વિશાળ મૂર્તિ મૂકવામાં આવેલી છે। આ મૂર્તિનું અનાવરણ 5 એપ્રિલ 2023ના રોજ હનુમાન જયંતિના દિવસે કરવામાં આવી હતી। આ મૂર્તિ પંચધાતુની બનેલી છે તેમજ પંચધાતુની જાડાઈ 7 mmની છે। મૂર્તિનું મુખ દક્ષિણ દિશા તરફ છે। હનુમાનજીની મૂર્તિને કિંગ ઓફ સાળંગપુર નામ આપવામાં આવ્યું છે। હનુમાનજીની આ મૂર્તિ 54 ફૂટની છે તેમજ તેનું વજન 30,000 કિલો છે।
તમે આ મૂર્તિ 7 કિલોમીટર દૂરથી પણ નિહાળી શકો છો. હનુમાનજીના મુકુટની વાત કરીએ તો ઊંચાઈ 7 ફૂટ અને પહોળાઈ 7.5 ફૂટ છે. તેમજ તેમનું મુખ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. જ્યારે દાદાની ગદાની વાત કરીએ તો 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે. હનુમાનજીના હાથની લંબાઈની વાત કરીએ તો 6.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. જ્યારે તેમના પગની લંબાઈ 8.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. તેમજ આ પ્રતિમાની ફરતે 39 દેરીઓ બનાવવામાં આવેલી છે. આ પ્રતિમા એવી રીતે બનાવવામાં આવી છે કે જેને ભૂકંપમાં પણ આંચ નહીં આવે. સાળંગપુર આવતા દરેક ભક્તો પહેલાં આ મૂર્તિને નિહાળી શકશે, ત્યારબાદ દાદાના દર્શન કરવા જઈ શકશે. આ સાળંગપુર ધામમાં ગુજરાત રાજ્યનું સૌથી વિશાળ ભોજનાલય પણ બનાવવામાં આવેલું છે. 4450 સ્ક્વેર ફૂટમાં વિશાળ રસોડું તૈયાર કરાયું છે. અહીંયા એક સાથે 4000 લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજનનો લાભ લઈ શકે છે. તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને આવી જ રસપ્રદ માહિતી માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.